નમસ્કાર, હું પ્રવીણ. અગરિયાઓની પીડા સાંભળો સરકાર. 10 વર્ષથી મુદ્દો ચાલી રહ્યો છે, પરંતુ પીડા દૂર નથી થઈ રહી. મારી કે તમારી થાળીમાં ભોજનમાં જો મીઠું ઓછું હોય તો એ તમને ગળે ન ઉતરે, મીઠું મંગાવવું પડે. પણ જે મીઠું પકવે છે, જે તમારા ભોજનમાં સ્વાદ લાવે છે, એની જિંદગી એટલી ફિક્કી છે દશકાઓથી, અને ઉપરથી તમારા અણઘડ આયોજનના કારણે તમે એની વર્ષભરની મહેનત પર પાણી ફેરવી દો અને કોઈ પૂછવાવાળું ન હોય તો સવાલ ઉઠે કે 5 વર્ષે જ્યારે નેતાઓ ખારા ઘોડાથી લઈને નાના રણમાં બસતા અગરિયાઓ પાસે જાય છે, જે દિલાસાઓ આપે છે, એ 5 વર્ષે એક જ વખત આપે છે શું? રવિ સિઝન કે સિંચાઈનો સમય થાય એટલે આ રીતે જાત મહેનતથી મીઠું પકવતા અગરિયાઓ પોતાના જે પાટા તૂટી જાય છે નર્મદા કેનાલના પાણીના કારણે. ઓવરફ્લો નર્મદા કેનાલ થાય, કિલોમીટરો સુધી રણ બેટમાં ફેરવાઈ જાય તો તમે વિચારો કે જે મહેનત મહિનાઓથી કરી હતી એની ભરપાઈ કરશે કોણ? કોઈની જવાબદારી શું હજુ સુધી ફિક્સ કરવામાં આવી? ગયા વર્ષે પણ આ વિષય હતો. જેમ ભોજનમાં મીઠા વગર સ્વાદ ફીકો હોય, કદાચ મીડિયા માધ્યમો માટે આ વિષય થોડો ફીકો હશે, પણ સવાલ ગંભીર છે. ખારા ઘોડાથી 20 કિલોમીટરના પટ્ટામાં અત્યારે નર્મદાનું પાણી રણમાં ફરી વળ્યું છે. હજી ફ્લો બંધ નથી થયો. વિધિની વક્રતા એ છે કે તમે જો અગરિયા છો તો 15 દિવસે તમને ટેન્કરથી પાણી મળે છે. 15 દિવસે પીવાનું પાણી ટેન્કરથી મળે, અને તમારી સામે જે સિંચાઈ માટેનું પાણી કેનાલમાં છોડાય છે એ બસ રણમાં વહી જાય. છતે પાણીએ તમે તરસ્યા છો. પ્રશ્નો ઘણા બધા છે, પણ આ પ્રશ્ન સૌથી વિકટ છે. 2014થી આ તમામ ફરિયાદો ઉઠતી આવી છે, અને માત્ર અગરિયા પૂરતો પ્રશ્ન નથી. આપણી પાસે શું પાણીનું મેનેજમેન્ટ છે? પાણીની જરૂરિયાત એ હિસાબથી પાણી છોડવામાં આવે, કેમ કે કેનાલોની સાફ સફાઈ રિપેરિંગ પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચાય છે. જ્યારે કોઈ કેનાલ તૂટે અથવા જ્યારે કોઈ કેનાલ ઓવરફ્લો થાય, કેમ કે દરેક સિઝનમાં પાણી છોડતા પહેલા સફાઈ કરવી જરૂરી હોય છે. જો સફાઈ નથી થતી તો પૈસા જાય છે ક્યાં? આજના દ્રશ્યો હતા, ગયા વર્ષે પણ આ સ્થિતિ હતી. હવે આ સ્થિતિમાં થોડી વધારે ઊંડાઈપૂર્વક વાત કરીએ. પહેલા 2 તસવીર આપણે જોઈ લઈએ. માત્ર અગરિયા પૂરતી આ વાત સીમિત નથી. ગઈકાલે મોરબી જિલ્લાના દ્રશ્યો હતા. કેનાલ ઓવરફ્લો થાય છે સાફ સફાઈના અભાવે, તો 200 વીઘામાં પાણી ફરી વળ્યા છે. એક તરફ 20 કિલોમીટર રણમાં પાણી ફરી વળ્યા છે, કે જ્યાં ઘઉં અને રવિ સિઝનના અલગ અલગ પાકો છે તેમાં પાણી ફરી વળ્યું. એક તો સમયસર પાણી ન મળે, આ વખતે એમ જ થયું. મોડેથી પાણી છોડાયું. ઉપરથી જે વ્યક્તિ ચાલી રહ્યો છે, ખેતર છે, પાક વાવેલો છે, તો આ આફત માટે જવાબદારી ફિક્સ કોની કરશો? કોઈ અધિકારીને અત્યાર સુધી કોઈ સોકોસ નોટિસ મોકલાઈ કે શું? મોરબી તાલુકાનું સાપર અને જસમતગઢ ગામ છે, જેમાં જે D26 માઇનોર કેનાલ છે એ છલકાઈ ગઈ. તો પીડા તો બંને તરફ છે, પણ આ પીડાનું સોલ્યુશન શું? હવે અગરિયાઓની વાત કરીએ, કેમ કે આ પ્રશ્ન જ્યારે વિકટ બન્યો ત્યારે અત્યારે ખારા ઘોડેથી કુડા સુધી 20 કિલોમીટર સુધી પાણી ફેરવાયેલું છે, અને હજુ પણ પાણીનો ફ્લો બંધ નથી થયો. આર્થિક નુકસાન છે. 10-15 વર્ષથી આ નિવેડો પ્રશ્નનો કેમ નથી આવતો? 2014થી આ પ્રકારની પરિસ્થિતિ છે. આ મુદ્દે ફરિયાદો ઉઠી છે. ખારા ઘોડા સુરેન્દ્રનગર, ઘણી વખત તમે નામ સાંભળ્યું હશે. જે પિયત માટે પાણી અપાય છે તેના આયોજનમાં જ ખામી છે સૌથી મોટી વાત. ભૂતકાળમાં સરકારે પણ સ્વીકાર્યું કે આ પાણીનો વેડફાટ થઈ રહ્યો હશે, તો હિસાબ કોની પાસેથી લેશો? એક તરફ ભીત ચિત્રોમાં અને જાહેરાતોમાં આપણે પાણી બચાવવા માટે પાણીનું મહત્વ સમજાવતા કરોડો રૂપિયા ફૂંકી મારીએ છીએ જાહેરાતો આપવામાં, અને જો 10 વર્ષથી આ રીતે પાણીનો વેડફાટ થતો રહે, અને જેની આજીવિકા મીઠા પર ટકેલી છે અથવા ખેતી પર ટકેલી છે, તમે એની પરસેવાની કમાણી કે મહેનત પાણીમાં ફેરવી દો, તો પછી સવાલ તો બને છે. પાણી વાપરવાનું બંધ થાય છતાં પણ પાણી છોડાતું રહે, એના કારણે પણ આ નોબત આવે છે. કેનાલોની સાફ સફાઈનો પ્રશ્ન તો છે જ. હવે આ પ્રશ્નના નિરાકરણ મુદ્દે એક સરદાર સરોવર નિગમે એક કમિટી બનાવી છે.
અને હ્યુમન રાઇટ્સ કમિશનના કહેવાથી આ કમિટીનું ગઠન થયું છે. પાણી વહેંચણીની વ્યવસ્થા છે તે નક્કી કરવા માટે એક સલાહકાર પણ નિમાયા છે. 4 જિલ્લાના કલેક્ટરોની બેઠક પણ થતી રહેશે. પણ નિવેડો આવશે? આ પાણીનો વેડફાટ અટકશે ખરા, અથવા તો આ પીડા સમજાશે ખરા? 2 ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. હરિણેશભાઈ પંડ્યા છે, જે અગરિયા હિતરક્ષક મંચના પ્રમુખ છે, અને ટૂંક સમયમાં જ વિક્રમભાઈ રબારી ત્યાં સ્થાનિક જોડાશે. પંડ્યા સાહેબ, આપનું સ્વાગત છે. પંડ્યા સાહેબ, 2 તસવીર દેખાડી. એક મોરબીની 200 વીઘા જમીનનો પ્રશ્ન હતો. મૂળ વાત કેનાલોમાં જે પિયત માટે પાણી છોડાય છે, અથવા તો ચલો મોટી બ્રાન્ચ કેનાલોની તો વાત નથી, તૂટે તો વાત અલગ છે. પણ 2014થી આ ફરિયાદો ઉઠતી આવી છે, કમિટી બની છે, સલાહકાર નિમાયા છે. પણ આ મુદ્દાને શું ખરેખર એટલો ગંભીરતાથી લેવાય છે, અથવા તો સરકારી તંત્ર છે એની રીતે ચાલ્યા કરે? આમાં કોઈ જવાબદારી ફિક્સ થાય છે કે નહીં? આજે નુકસાની થાય છે એ નુકસાની સામે કોઈ ટેકો અથવા કોઈ પૂછવાવાળું છે કે નહીં? કેમ કે ગયા વર્ષે પણ આ મુદ્દો હતો જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ થઈ. જી આશુતોષભાઈ, આમાં 2 મહત્વના સવાલ છે કે આટલું મોંઘું પાણી 90,000 કરોડ રૂપિયા ઉપરાંત ખર્ચ કરી અને બનાવેલી સરદાર સરોવર પરિયોજના, અને આનું પાણીનું એક ટીપું એ મૂલ્યવાન છે. આ એક વાત. બીજું, ગુજરાતના ઘણા બધા વિસ્તારો જે પાણી માટે તરસે છે, ત્યાં પાણી પહોંચતું નથી. એટલે વોટર મેનેજમેન્ટનો સવાલ આ બીજો છે. અને ત્રીજું, એ કચ્છના નાના રણની અંદર છેલ્લા લગભગ 10 થી 15 વર્ષથી પિયતની સિઝન જ્યારે શરૂ થાય ત્યારે વધારાનું પાણી એ રણમાં છોડી દેવાય, અને છોડી દેવાતું પાણી એનાથી રણની અંદર મીઠું પકવતા અગરિયાઓને પારાવાર નુકસાન થાય છે. અને દરેક સિઝનમાં લગભગ એપ્રોક્સિમેટલી 100 થી માંડી અને 300 જેટલા અગરિયાના પાટા, એટલે એક અગરિયાનું મીઠું એ આખી સિઝનનું મીઠું તમે ગણો તો એ 1000 થી 1200 ટન, 800 થી 1200 ટન મીઠું થાય. એટલે એ 1200 ટનને તમે જો આપણે એવરેજ 150 અગરિયા જ લઈએ અને એનાથી જ આપણે ગુણાકાર કરીએ તો લગભગ 4 થી 5 કરોડનું મીઠું એ ધોવાઈ જાય છે અગરિયાનું. અને આ મીઠું ધોવાવાના કારણે એના પાળા ધોવાઈ જાય, એનું બ્રાઇન ડાયલ્યુટ થઈ જાય, એનું પાકેલું મીઠું એ પાણીની અંદર પલળી જાય. ગઈ સિઝનમાં તો એવું થયું કે મીઠું પાકીને બહાર આવ્યા પછી જયારે પાણી આગળ વધ્યું તો ગંજાઓમાં જે મીઠું ભેગું કરેલું હતું, વેપારીઓએ ખરીદેલું મીઠું હતું, એ પાણીના કારણે રણ પચપચી જવાથી ટ્રકો અને ટ્રાન્સપોર્ટેશન બંધ થયું. એટલે મોંમાં આવેલો કોળિયો જાણે જૂટવાયો. આ વખતે ફરીથી જયારે પાણી છોડવામાં આવ્યું ત્યારે નર્મદા નિગમની જે સબ કમિટીઝ બનાવેલી છે, અને એમાં સુરેન્દ્રનગર અને આપણું જે રણમાં પાણી જાય છે અને ખારાગોડા વિસ્તારમાં જાય છે એ મહેસાણા ડિવિઝનના તાબામાં આવે છે. એ કેનાલો, બધી કેનાલો, સબ કેનાલો, એ ત્યાંથી પાણી જાય છે. એમનું પણ ધ્યાન દોર્યું છે કે તાત્કાલિક આ પાણી બંધ કરવું જોઈએ, પણ હજી સુધી એ પાણી પૂરતા પ્રમાણમાં બંધ કરવામાં આવ્યું નથી. ગયા વર્ષે આ જ સિઝનમાં લગભગ 4 કિલોમીટરની પહોળાઈ અને 65 કિલોમીટરની લંબાઈ સુધી આ પાણી ગયું હતું. કરોડો ગેલન પાણી વેડફાયું હતું. 65 કિલોમીટર એટલે આપણે અમદાવાદ બેઠા હોઈએ તો અમદાવાદથી નડિયાદ જાઓ તમે તો એ જે રસ્તો થાય એટલા લાંબા વિસ્તારમાં રણની અંદર આ પાણીનો વેડફાટ થયો હતો. એટલે અગરિયાનું નુકસાન થાય છે, અને મને લાગે પાણી એ ખૂબ મૂલ્યવાન છે આપણા માટે. અને એ પાણીનો વેડફાટ એ બીજી મહત્વની બાબત છે. જ્યારે વિવિધ સ્તરે ચર્ચાઓ થઈ અને ચર્ચાઓમાંથી બહાર આવ્યું તો સરકારનો પણ કન્સર્ન છે. નર્મદા નિગમ ઈચ્છે છે કે આ પાણીનો જે બગાડ છે, વેડફાટ છે, એને બંધ કરવું, અને એ માટેના આયોજનો ગયા વર્ષથી નક્કર આયોજનો શરૂ કર્યા છે. અને આયોજનોમાં ગામના તળાવો ઊંડા કરવાના, નાના ચેક ડેમ બનાવવાના, અને આ બધું લેવાય છે, પણ એ પૂરતું નથી. મુખ્ય વસ્તુ જે છે એ પાણીની વિતરણ વ્યવસ્થા, અને વિતરણ વ્યવસ્થા જે છે એમાં ખેડૂતોની પિયત મંડળીઓ, એ મંડળીઓની ડિમાન્ડ આપવી, એ પ્રમાણે પાણી છોડવું, પાણી બંધ કરવું. એટલે કેનાલ અને ગેટ ઓપરેશન આ સૌથી મહત્વની બાબત છે. અને માનશો નહીં પણ અત્યારે આ માટે જે જરૂરી સ્ટાફ જોઈએ નર્મદા નિગમ પાસે કેનાલ ઓપરેશન અને ગેટ ઓપરેશન માટે, એનો માત્ર 20% સ્ટાફ છે. અચ્છા, 80% સ્ટાફ નથી સાહેબ, તો 80% સ્ટાફ નથી.
તો આપણે કમિટી બનાવીએ, કમિટી બનાવીને કદાચ કમિટી સૂચન આપે, આ પાણીના વ્યવસ્થાપનનો જ પ્રશ્ન છે, તો અમલવારી કરાવશે કોણ? સૌથી મોટો પ્રશ્ન એ છે. આ મુદ્દો શું ચર્ચાયો છે? બિલકુલ બિલકુલ, આ મુદ્દાની પણ ચર્ચા થઈ છે. અને એટલે એક મુદ્દો જે છે એ કેનાલ અને ગેટ ઓપરેશનનો એક મુદ્દો છે. હા. બીજો મુદ્દો જે છે, આપણે ત્યાં ખેડૂતો દિવસે પિયત કરે છે, રાત્રે પિયત કરતા નથી. એટલે ખેતી માટે જોઈતું પાણી એ તમે બકનળીથી લીધું અને દિવસ દરમિયાન વાપર્યું અને રાત્રે તમે એ બકનળી બંધ નથી કરતા, પણ એ પાણી જે છે એ ત્યાંના રણની ડ્રેનેજમાં તમે એને છોડી દો છો. એટલે એ એક પાણી વધારાનું પિયતનું પાણી, કેમ કે ગેટ ઓપરેશન નથી થતું, ગેટ બંધ થતો નથી રાત્રે. અને જો ગેટ બંધ કરી દેવામાં આવે તો કેનાલો ઓવરફ્લો થાય, એટલે કેનાલો તૂટી જાય અને કેનાલો તૂટી બહુ જ મોટી હોનારત, જળ હોનારત એ ભર ઉનાળે સર્જાય, એ પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતા છે આમાં. અને એટલા માટે ફરીથી નર્મદા નિગમ અને નર્મદા નિગમ કરતા પણ વધારે સરકાર અને સરકારના જવાબદાર બીજા વિભાગો અને અધિકારીઓ, એના મિનિસ્ટર, આ બધા આ નર્મદાના પાણીની વ્યવસ્થાપન, એમાં ખેડૂતોની મંડળીઓ, એમની સહભાગિતા, કેનાલ ઓપરેશન માટે જોઈતો પૂરતો સ્ટાફ, ખેડૂતોનું એજ્યુકેશન, આ બધી વ્યવસ્થાઓ જો કરવામાં નહીં આવે તો મેં તો આ 14 વર્ષમાં જોયું છે કે જઈશું ફરીશું, સેટેલાઇટ સર્વે થવાના, નીચે સર્વે થશે, પણ એ કેનાલો અને તળાવો ભર્યા પછી પણ જે પાણી ઓવરફ્લો થવાનો, એ ઓવરફ્લો થયેલા પાણીનું શું કરશો? રણની કાંધી ઉપરના તળાવોને ઊંડા કરવા માટેની એક શક્યતા નહીવત છે. એટલે તમે એક હદથી વધારે ઊંડા કરો તો નીચેની ખારાશ ઉપર આવે અને સારી ખેતીની જમીનને પણ બગાડે. એટલે આ વિસ્તારમાં જળસંચયના કામો, નર્મદાના પાણીને સંગ્રહ કરવાના કે પર્કોલેટિંગ વેલ બનાવીને અંદર ઉતારવાના કામો કરો તો એ પણ આગળ જતા એના પર્યાવરણીય અસરો એક જુદા પ્રકારની થવાની, જે આ વિસ્તાર માટે ખૂબ નુકસાનકારક થઈ શકે. એટલે આ પરિસ્થિતિમાં જો સાથે બેસીને, એટલે ખેડૂતો છે, પૂરતો સ્ટાફ આપો નર્મદા નિગમને, એમાં કેનાલ અને ગેટ ઓપરેશન માટે માણસો પૂરતા જોઈએ એમની પાસે, અને એ માણસો ખેડૂતો અને પિયત સહકારી મંડળીઓની જે ડિમાન્ડ આવે પાણીની સિઝન પ્રમાણે, એ પ્રમાણે ગેટનું ઓપરેશન કરવું. અને આગળથી પાણીની જરૂર ના હોય વખત આગળથી પાણીનો આવરો કેનાલમાં બંધ કરવો, એટલે સબ કે બાયદોરમાં આવતું પાણી બંધ થાય. કે જો ઉપરના ગેટ, એટલે મેઇન ગેટનું ઓપરેશન જો એ વખતે અટકાવીને રેગ્યુલેટ કરવામાં ના આવે તો નીચેની કેનાલો, જેમ આપણે રોજ છાપામાં વાંચીએ છીએ કે કેનાલ ઓવરફ્લો થઈને આટલા સેંકડો હેક્ટરમાં ચણાનો પાક ધોવાયો ને જીરુનો પાક ધોવાયો ને એરંડા ધોવાયા ને, એટલે આને આપણે અટકાવી શકવાના નથી. એટલે અમને સરકારે ખૂબ જ મહત્વના તાકીદના કામ તરીકે લઈ અને એક ઉચ્ચ કક્ષાનું, એટલે મિનિસ્ટર થી માંડી અને અગ્ર સચિવ અને નર્મદા નિગમ અને પિયત વિભાગ, સિંચાઈ વિભાગ જે છે, ખેતી વિભાગ છે, આ બધાનો એક જોઈન્ટ ટાસ્ક છે. સાહેબ એક મિનિટ સાહેબ, હરિનેશ સાહેબ, તમે તો આ પ્રક્રિયામાં છો, પણ વાસ્તવિક જે સ્થિતિ આપણી સામે જે ઘટી રહી છે, ઉત્સવોનો તો ઉત્સવોની તો કંઈ કમી નથી હોતી. દરેક અઠવાડિયે એક ઉત્સવ આવે, રણ ઉત્સવ આવે, કાંકરિયા ઉત્સવ ચાલી રહ્યો છે, નર્મદા હાઈએસ્ટ પીક ઉપર જાય એટલે આપણે વધામણા પણ કરીએ. આપણી આસ્થા સાથે જોડાયેલો વિષય છે. નર્મદા ઉપર નભે છે ગુજરાત, કેટલું જરૂરી છે એટલા માટે જ આપણે ચિંતા કરીએ છીએ. પણ જે ઉત્સાહ આપણે ઉત્સવોમાં દેખાડીએ છીએ, તમે જે અધિકારીઓ અથવા નર્મદા નિગમની તમે વાત કરી કે 20% સ્ટાફ છે, તો કયા મોઢે આ ચર્ચા કરી રહ્યા છે અધિકારીઓ કે તમે આનું સોલ્યુશન લાવશો? તમે માત્ર નર્મદાના નીરને વધાવીને શું તમારી જવાબદારી પૂરી? તો હવે આ મુદ્દે તો 10-12 વર્ષમાં તમને અપેક્ષા હતી કે 10-12 વર્ષથી જે આ પ્રશ્ન છે એનું કદાચ કેટલાક અંશે નિરાકરણ લાવી શકાયું હોત? કેમ કે સવાલ ઈચ્છા શક્તિનો છે. એટલે નિરાકરણ, આનું હજી નિરાકરણ આવ્યું નથી. ગયા વર્ષે પણ જયારે બહુ જ હોબાળો થયો ત્યારે પાણી બંધ કર્યું. પાણી બંધ કરવામાં આવ્યું એટલે ખેડૂતોના આંદોલન શરૂ થયા પાણી માટે. એટલે પાણી છોડો તો કેનાલો ફાટવાની કે રણમાં પાણી જવાનું વધારવાનું આ થાય છે. અને જો રણમાં જતું પાણી તમે રોકી રાખો છો તો ખેડૂતો માટે પિયત. એટલે મૂળ જે સવાલ છે આના પાયામાં, આશુતોષભાઈ, એ ઇફેક્ટિવ એફિશિયન્ટ વોટર મેનેજમેન્ટ, અને એ માટે એમણે એમના હ્યુમન રિસોર્સમાં ઇન્વેસ્ટ કરવું પડે. જે અધૂરો સ્ટાફ છે એને તાત્કાલિક એ ગેટ ઓપરેશન, કેનાલ ઓપરેશન, નીચેના ક્લાસ 3-4 ના જે સ્ટાફ, ટેકનિકલ, નોન ટેકનિકલ સ્ટાફ, જેની જો તાત્કાલિક ભરતી કરવામાં ના આવે
અને જો એમને આ ટાસ્ક આપવામાં ના આવે, એમને જો આ વોટર મેનેજમેન્ટ શીખવવામાં ના આવે, તો આનું સોલ્યુશન આવવાની કોઈ શક્યતા નજીકના ભવિષ્યમાં લાગતી નથી. પણ સાહેબ હવે સરકારની તો સિસ્ટમ થઈ ગઈ છે ને, શિક્ષણમાં સહાયકો, ખેલમાં સહાયકો, યુજીબીસીએલ, પીજીબીસીએલ, ડીજીબીસીએલ સહાયકો. હવે એક સવાલ હું ત્યાં રબારીભાઈ પણ જોડાઈ ગયા છે. હવે તમે જે મેન પાવરની વાત કરીએ, મેન પાવર તો સરકાર કાયમી ભરતી ન કરે, પોલીસ વિભાગની તો થઈ રહી છે. વિક્રમ રબારી આપણી સાથે જોડાઈ ગયા છે. વિક્રમભાઈ ત્યાંના સ્થાનિક છે, અગરિયાના આગેવાન છે. વિક્રમભાઈ, કેટલા કિલોમીટર સુધી પાણી છે અને શેના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે કે દર વખતે આ પ્રકારની પરિસ્થિતિ પર આપણે ચર્ચા કરવી પડે અને તેના કારણે નુકસાનીનો અંદાજ કેટલો? અમારું દસાડા જે વિસ્તાર છે એ કચ્છના નાના રણ સાથે જોડેલો વિસ્તાર છે અને નર્મદાનું જે એસ્કેપ પાણી હોય છે એ બજારાના ઓકળામાં હોય છે, ચિંચવાડાના ઓકળામાંથી હોય છે કે સુરેલ બાજુથી હોય છે. એ વર્ષોના વર્ષો પ્રમાણે આ જ રીતે પાણી વેડફાઈ રહ્યું છે અને અગરિયાઓ જે કાળી મજૂરી કરી અને રણમાં પોતાનું મીઠું પકવે છે એમને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તંત્ર સમક્ષ અવારનવાર આ બાબતે રજૂઆત કરવામાં આવે છે. સ્થાનિક ધારાસભ્યથી લઈ અને જિલ્લા વહીવટી તંત્રને પણ આ બાબતે અવારનવાર રજૂઆત કરવામાં આવે છે, પરંતુ પરિસ્થિતિ હર હંમેશા માટે ઠેરની ઠેર જ રહે છે. આ જ પ્રમાણે અસંખ્ય પાણી એ રણમાં વહેતું વેડફાઈ રહ્યું છે. જ્યારે એક તરફ અગરિયાઓને પીવાનું પાણી 15 દિવસ સુધી નથી મળતું, ત્યારે બીજી તરફ નર્મદા વિભાગની બેદરકારીના કારણે આ પ્રમાણે લાખો ક્યુસેક પાણી હર હંમેશા દર વર્ષે વેડફાઈ રહ્યું છે. અને એક તરફ તંત્ર અને સરકારી વિભાગ એવો દાવો કરી રહ્યા છે કે આ વેડફાયેલા પાણીને અટકાવવા માટે લાખો રૂપિયાના ખર્ચે ચેકડેમો અને પુલો બાંધવામાં આવે છે, પણ જમીનની હકીકત પર તો આવી કોઈ વાસ્તવિક સ્થિતિ છે જ નહીં. ત્યારે આજે હું ખેડૂત હિતરક્ષક સમિતિ વતી સ્પષ્ટપણે માગણી કરું છું કે આ પ્રમાણે જે નર્મદાનું પાણી છે એ રણમાં વેડફવાને બદલે જ્યારે સાચા અર્થમાં ખેડૂતોને જરૂરિયાત હોય છે ત્યારે એમને પિયત માટે આપવામાં આવે. એક તરફ ખેડૂતોને પિયત માટે પૂરતા સમયમાં પાણી નથી મળતું, બીજી તરફ અગરિયાઓ આ પાણીના કારણે એમના તૈયાર થતા માલમાં મુશ્કેલી વેઠી રહ્યા છે. છતે પાણી એ નુકસાની, કારણ કે સાપર જસમતગઢના જ ગઈકાલના દ્રશ્યો હતા. 200 વીઘા રવિ પાક પર પાણી ફરી વળ્યું. તો પરિસ્થિતિમાં છેલ્લા 10 વર્ષમાં સુધારો શું આવ્યો? કેમ કે દર વખતે હોય ને કે કેનાલમાં સાફ સફાઈ પહેલા પાણી છોડી દેવાય, તો આ સાફ સફાઈ અને રિપેરિંગ માટે તો ઘણું બધું ફંડ ફાળવવામાં આવે છે. એ પ્રકારે જમીન ઉપર કામ થાય છે કે નહીં? કેમ કે પંડ્યા સાહેબ કહી રહ્યા છે કે નર્મદા નિગમ પાસે સ્ટાફની કમી છે, મેન પાવરનો ઇસ્યુ છે. તો સાફ સફાઈ પૂરી રીતે થાય છે કે પછી એમાં પણ લોટ પાણીને લાકડા? આ વખતે જ્યારે અમે લોકો નર્મદા વિભાગના અધિકારી સાથે ખેડૂત હિતરક્ષક સમિતિના જવાબદાર લોકોએ બેઠક કરેલી અને જ્યારે આ વખતે રવિ પાક માટે અમારે લોકોને ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા કરવાની હતી, તોય જે નિયત સમયમાં એમને પાણી મળવું જોઈએ એના બદલે 15 દિવસ લેટ ખેડૂતોને પાણી મળ્યું. અને બીજી તરફ જ્યારે પાણી મળે છે ત્યારે આ એસ્કેપ થકી પાણી રણમાં બેફામ રીતે વેડફવામાં આવે છે અને એ પાણી છેક તમે દસાડાથી ગણો, તમારા બજાણાના ઓકરાથી તો આ જસમતપુર અને કુડાના રણ સુધી, એટલે અંદાજે તમે 20-25 કિલોમીટર સુધી દર વર્ષે છેલ્લા 3-4 વર્ષથી તો હું પોતે આ સ્થિતિને જોઈ રહ્યો છું અને અગરિયાઓ તંત્ર સમક્ષ અવારનવાર રજૂઆત કરે છે. એમને કોઈ સાધનથી પરિવહન કરવું હોય તો પણ આ પાણીના કારણે એ લોકો પરિવહન નથી કરી શકતા અને આ રણમાં અસંખ્ય ક્યુસેક પાણી એમને એમ વેડફાઈ રહ્યું છે. એક તરફ હું આપને જીએસટીના માધ્યમથી જણાવું કે થોડા દિવસ પહેલા સરકારે મસ્ત મોટો ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરેલું કે આ એસ્કેપ પાણીને જે વહેતું પાણી છે અને અટકાવવા માટે કેટલાય ચેકડેમો અને બંધો બાંધવામાં આવ્યા, પણ જો જમીન પર એની સાચા અર્થમાં તપાસ કરવામાં આવે તો હું એવું માનું છું કે આવા કોઈ જ કામો થયા નથી. અને આ જ પ્રમાણે અગરિયાઓ જે પ્રમાણે મહેનત કરે છે અથવા તો જે સમયે એમને સાચા અર્થમાં ત્યાં કામ કરવાનું હોય ત્યારે નર્મદાનું પાણી આવી જાય છે અને એમને ફરીથી એ જ કાળી મજૂરી કરી અને પોતાના જે ભરેલાઓ પાટા હોય છે, ભરેલાઓ વગર હોય છે, એને ફરીથી જ એ જ કામ અમને કરવું પડે છે. ઓકે, આપણે ત્યાં શું છે, આંકડાઓ અને નારાઓ સરસ બેસવા જોઈએ, ફિટ બેસવા જોઈએ. એક જિલ્લો 75 તળાવ, એક જિલ્લો આટલા વડ, એક જિલ્લો આટલા ઝાડ, આ બધું સારું લાગે કેમ્પેનિંગમાં. અને ટેક્સના પૈસા જ નહીં, ટેક્સના પૈસા પણ છે, ખર્ચાય પણ ખરા, પણ જળ સંચય થાય તો સરકારની વાહવાહી પણ થાય. પણ આ પરેશાની હોય તો સરકારને કડકથી સવાલ પણ થાય. પંડ્યા સાહેબ કમિટી બની નર્મદા નિગમની સલાહકાર નિમાયા છે, આ બધું જ થઈ જશે. જે નિષ્કર્ષ નીકળશે એ નિષ્કર્ષ નીકળ્યા પછી
તમારો અનુભવ શું કહે છે? કેમ કે તમે જમીનથી બહુ વાકેફ છો કે નિષ્કર્ષ નીકળ્યા પછી આ સમસ્યાના સુધારા માટે કેટલો સમય લાગી શકે? ઓનેસ્ટલી આમાં હું વચ્ચે એક વાત જોડું, એ છે કે સમસ્યા ખૂબ વિકટ સમસ્યા છે અને ખૂબ ગંભીર છે, એમાં બેમત નથી. ખેડૂતોને પાણી જોઈએ છે, મળતું નથી, અને જેને નથી જોઈતું એને પાણીમાં ડૂબાડી લો અને એના અગર અને મીઠાનું નુકસાન થાય છે. પણ આ કાંઠાનો જે વિસ્તાર છે એની જમીનની પોતાની એક ખારાશ છે અને ત્યાં જળસંચયના કામો માટેની સંભાવનાઓનું આયોજન જુદા પ્રકારનું છે. એટલે છેલ્લે જયારે ફરિયાદ કરવામાં આવીને કમિટી બની, કમિટીએ ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ પાસેથી છેલ્લા 10 વર્ષના સેટેલાઇટ ઇમેજ એ મહેસાણાથી માંડી અને પાટણ અને સુરેન્દ્રનગર, મોરબી આખા વિસ્તારના લીધા. એટલે એમાં નેચરલ ડ્રેનેજ અને ક્યાં ક્યાંથી કેટલું પાણી ક્યારે કયા વર્ષમાં ગયું છે એનો પણ અંદાજ મેળવવાની આખી કાર્યવાહી, કે એ પાણીના આવરાનો જો તમે ક્વોન્ટિફાઈ ના કરો તો એને સંગ્રહ કરવાની કેટલી કેપેસિટીના કેટલા જળાશયો જોઈશે એ ખબર પડે નહીં. એ આખી પ્રક્રિયા જે છે એ હજી એમના આયોજનના તબક્કામાં છે. ટેકનિકલ એજન્સીને નર્મદા નિગમે આના છેલ્લા આખરી આયોજન માટેની એને ટાસ્ક આપેલું છે અને એ ગામે ગામ ખેડૂતો પંચાયતો સાથે જઈ અને લોકેશન જોઈ અને એના એસ્ટિમેટ હવે પછીનો તબક્કો જે આવવાનો એ ટેન્ડરિંગનો ને આવશે. એટલે હું એ કહું છું સરકાર સાવ નથી કર્યું એવું નથી, નર્મદા નિગમના પ્રયાસો છે, પણ નર્મદા નિગમના પ્રયાસોને વધારે અસરકારક બનાવવા હોય તો એને બાકીનો 80% સ્ટાફ એ સરકારે આપવો પડે. આપણે વિક્રમભાઈએ કીધું અને હું પણ જાણું છું, અગરિયાઓના પણ ફોન આવે, અને જેમ ખારાગોળા ઝીંઝુવાડા વિસ્તારમાં અગરિયાઓનું મીઠાનું નુકસાન થાય છે અને અહીં જ પાણી જાય છે એવું નથી. ગયા વર્ષે મચ્છુ 2 ડેમ મોરબી માળિયાનો એ આખો ડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવ્યો. ડેમ આખો ભરાયો એ પછી એના દરવાજા રિપેર કરવાની પરમિશન જે 3 વર્ષથી માંગવામાં આવી હતી, એ ડેમ ભરાયા પછી દરવાજો રિપેર કરવાની મંજૂરી મળી. મંજૂરી મળી એટલે આખો ડેમ ખાલી કર્યો નર્મદાના પાણીથી ભરેલો, અને જે પાણી ધસમસતું ગયું એ મોરબી માળિયાના અગરો ડૂબાડી નાખ્યા અને એનું પાકેલું મીઠું એમાં તણાયું. અને એ ડેમ રિપેર કર્યા પછી, દરવાજા રિપેર કર્યા પછી ફરીથી એ ડેમને નર્મદાના પાણીથી ભરવામાં આવ્યો. એટલે નર્મદાના પાણીને તમે મફતનું પાણી સમજો છે નથી, એ ગુજરાતની જનતાનું મહામૂલું અમૃત છે. એટલે પહેલા તો જેનો વેડફાટ અને બગાડ એ કેનાલમાં ઓવરફ્લોથી કે સાયફનથી નદી નાળામાં છોડી દઈને કેનાલને બચાવવા માટે થઈ અને આ બધું કરો છો તમે, પણ આમાંથી ખૂબ ઝડપથી સરકારે બહાર આવવું પડે. અને આપણા રાજકીય આગેવાનો જે આ વિસ્તારના આગેવાનો છે એ કોઈ પણ પક્ષના હોય, પણ એમણે જનૂનપૂર્વક નર્મદાના વોટર મેનેજમેન્ટની વાત સરકારમાં કરવી પડે. ગયા વર્ષે એના આગલા વર્ષે ત્યાંનો આપણો ધાંગધ્રા પાસેનો બ્રહ્મણી નદી ઉપરનો ડેમ છે, એ ડેમ ખાલી થયો. એ ડેમ પીવાના પાણી માટે નર્મદાના કેનાલથી ભર્યો. નર્મદાના કેનાલથી ભર્યા પછી એ બંધ કરવાનું રહ્યું. લગભગ 24 કલાક સુધી એ ડેમ 1 ફૂટ જેટલો ઓવરફ્લો નર્મદાના કેનાલના પાણીથી થયો. અને ઓવરફ્લો થયેલું પાણી રણમાં જાય. રણમાં જે પાણી જાય છે માત્ર બજાણા ભોકળાકારો સવાલ નથી, પણ ફરતા તમામ નદી નાળા ભોકળામાં નર્મદાનું વધારાનું પાણી ખેડૂતો ઉપયોગમાં નથી લેતા. એ પાણી કેનાલને બચાવવા માટે એસ્કેપમાં છોડી દેવામાં આવેલું પાણી. અને આ બધાનો ઉકેલ જે છે પૂરતો સ્ટાફ, ગેટ મેનેજમેન્ટ, કેનાલ મેનેજમેન્ટ, પાણીની જરૂરિયાતને ક્વોન્ટિફાઈ કરવી, પાણીના આવરાને છોડવાના અને બંધ કરવાને રેગ્યુલેટ કરવું. એમ છતાં જો પાણી જાય તો એ પાણી રણમાં ના જાય, પણ એનો સંગ્રહ થાય ગામના તળાવોમાં. આ કરવું, આનું એક આખું કમ્પોઝિટ પ્લાનિંગ કરવું હોય યુદ્ધના ધોરણે. વાત એ જ છે ને કે સાહેબ યુદ્ધના ધોરણે પ્લાનિંગ થયું હોત ને આપણી પાસે સમયનો અભાવ છે, પણ તમે બહુ સારી વાત કરી કે પ્રયાસો નિગમ અને સરકાર કરી રહી છે, પણ જો 80% સ્ટાફની કમી હોય તો એ પ્રયાસો કેટલા અસરકારક છે પ્રેક્ટિકલી તમને અંદાજો આવી જશે. પછી બધું જ કાગળ પર ન દોડાવી દેવાય. ચૂંટણીના વાયદા કે ઘોડા તો છે નહીં, પણ જે કંઈ પણ થઈ રહ્યું છે કે આખો ડેમ ભરી પછી રિપેરિંગ દરવાજા કરવામાં આવ્યા, મચ્છુ 2 ડેમ ખાલી કરવામાં આવ્યો, તો નર્મદાનું પાણી તમે શું એટલું સસ્તું સમજો છો? અને નિગમના અધિકારીઓની જે કમી છે એમાં પણ શું સહાયકો નિમાશે? સવાલ ગંભીર છે. જો કમિટી સજેશન પણ આપે તો એની અમલવારી કરવા માટે જમીન પર જે મેન પાવર જોઈએ એ મેન પાવર તો ઊભો કરવો પડશે ને. બાકી તો દશકાઓ સુધી આ જ મુદ્દે ચર્ચા કરતા રહીશું. અગરિયાઓ પોતાની પીડા ઠાલવતા રહે, ખેડૂતો પોતાની પીડા ઠાલવતા રહે અને કમિટી સજેશન આપ્યા કરે. કદાચ આ જ થતું આવ્યું છે.
અપેક્ષા રાખીએ કે આ પરિસ્થિતિમાં સુધારો આવે. સરકારે સ્વીકાર્યું છે કે પાણીનો વેડફાટ થઈ રહ્યો હશે, તો એ પણ સ્વીકારે. જો સ્ટાફની કમી હોય તો ભરતી કરી સજેશનની અમલવારી કરે. વાહવાહી જ સરકારની થશે, બાકી સવાલ તો દર વર્ષે રહેશે જ, કેમ કે પીડા વ્યાજબી છે અને પ્રશ્ન ગંભીર છે. ધન્યવાદ અનિલેશ પંડ્યા સાહેબ અને વિક્રમભાઈ રબારી ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.